વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાતા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી મોનિટરિંગ શરૂ કરાયું. પ્રાપ્ત માહિતી અનુસાર મોનિટરિંગ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સિટી એન્જિનિયર હાજર રહ્યા. વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. ત્યારે કાલાઘોડા બ્રિજ ખાતે વિશ્વામિત્રી નદીની સપાટી પહોંચી 17.39 ફૂટ પર. વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. ત્યારે તંત્ર કામે લાગ્યું છે અને તમામ ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ઉપરવાસમાં વધારે વરસાદ હોવાના કારણે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થયો છે. ત્યારે છેલ્લા 15 કલાકમાં વિશ્વામિત્રી નદીનું જળસ્તરમાં વધારો નોંધાયો છે. ગાજવીજ સાથે વરસાદની સંભાવનાના કારણે તંત્ર એલર્ટ પર છે. ત્યારે ઉપરવાસમાં જો 2 થી 5 ઇંચ વધારે વરસાદ પડે તો વિશ્વામિત્રીનું જળસ્તર 24 થી 26 ફૂટ થવાની સંભાવના છે. વિશ્વામિત્રી નદીના નીચાણવાળા વિસ્તારમાં જો ભયજનક સપાટી થાય તો નાગરિકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે અને જો જરૂર પડશે તો નીચાણવાળા વિસ્તારોને સાવચેતીના પગલે અન્ય સ્થળ પર લઈ જવામાં આવશે. છેલ્લા 36 કલાકમાં ઉપરવાસ એટલે ખાસ કરીને પ્રતાપપુરા, આજવા, પંચમહાલ, હાલોલમાં 3 ઇંચ જેટલો વરસાદ થયો છે. સાવલી વિસ્તારમાં પણ લગભગ 2 ઇંચ જેટલો વરસાદ થયો છે. વડોદરા શહેરમાં 2 થી 2.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. થંડરસ્ટોર્મ એટલે કે વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે. હજુ આજે રાત્રે પણ વરસાદની આગાહી છે. અત્યારે વિશ્વામિત્રી નદી 17 ફૂટની આસપાસ 17.35 ફૂટ અને આજવા સરોવર 212.25 અને પ્રતાપપુરા 225 ફૂટ છે. વિશ્વામિત્રી નદીની સિસ્ટમ ઘણી સેન્સિટિવ છે, સાંકડી નદી છે. એટલે જો આવનારા થોડા સમયમાં વધુ વરસાદ પડે 4 થી 5 ઇંચ તો પાછા ફરી વિશ્વામિત્રીનું લેવલ ભયજનક સપાટી કે જે 22 ફૂટ, 24 ફૂટ અને 26 ફૂટ છે. 22 ફૂટે આપણે એલર્ટ આપીએ છીએ, 24 ફૂટે તૂટક એલર્ટ આપીએ કે 30 સેકન્ડ ઓન 30 સેકન્ડ ઓફ અને 26 ફૂટે આપણે બધાને ફૂલ એલર્ટ આપી અને લો લાઇંગ એરિયામાંથી લોકોને ઇવેક્યુએટ કરાવીએ છીએ. આજે તાકીદની મિટિંગ બોલાવી જેમાં કમિશનરશ્રી, મેયર શ્રીમતી પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર, ધારાસભ્ય ચૈતન્યભાઈ, કેરુભાઈ રોકડિયા તમામ લોકોએ પરિસ્થિતિનો અભ્યાસ કર્યો છે. નાના મોટા નિર્ણયો કર્યા છે કે એલર્ટ માટે લગભગ 20 જેટલી બસો કે જે લો લાઇંગ એરિયા છે ત્યાં આગળ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. ખાસ કરીને કારેલીબાગ ઇન્દિરાનગર, કલાલી ઇન્દિરાનગર, જલારામનગર, પરશુરામનો ભઠ્ઠો આ જે લો લાઇંગ એરિયા છે એમાંથી લોકોને કદાચ 1001 લોકોને ઇવેક્યુએટ કરવાની જરૂર પડતી હોય 22 ફૂટ ક્રોસ થયા પછી. એટલે એ પ્રમાણે તૈયારી કરી છે. દરેક જગ્યાએ ફ્લડ લાઇટો ચાલુ કરવામાં આવી છે. એલાર્મ સિસ્ટમ, વાયરલેસ સિસ્ટમ, તમામ અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે. જે કોર્ડિનેશન કરવાનું છે, ફાયર ડિપાર્ટમેન્ટ હોય, કલેક્ટર ઓફિસ હોય, કમિશનર ઓફિસ હોય, હોમગાર્ડ્સ ડિપાર્ટમેન્ટ હોય, એ પ્રમાણેનું બધું કોર્ડિનેશન કરી દેવામાં આવ્યું છે. કોર્પોરેશનનું તંત્ર હાઈ એલર્ટ ઉપર છે. નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. વરસાદની આગાહી પર અને આજવાના લેવલ ઉપર, પ્રતાપપુરાના લેવલ પર અને વિશ્વામિત્રીના લેવલ ઉપર તંત્ર ચાપતી નજર રાખી રહ્યું છે. હાલ પ્રતાપપુરાના દરવાજા ખુલ્લા છે. પ્રતાપપુરાનું લેવલ 224.50 ફૂટ થતાં એના દરવાજા બંધ કરવામાં આવશે. મૂળ તંત્રનો આશય વિશ્વામિત્રી સપાટી 20 ફૂટથી વધુ ન વધે એ રીતે અમે લોકો મેનેજમેન્ટ કરી રહ્યા છે. લોકોએ સચેત રહેવાની જરૂર છે, ગભરાવાની જરૂર નથી. કોર્પોરેશન તંત્ર હાઈ એલર્ટ ઉપર છે. ફૂડ પેકેટની વ્યવસ્થા કરવાની હોય કે જે કોઈ રેસ્ક્યુની વ્યવસ્થા કરવાની તમામ વસ્તુ સ્ટેન્ડ બાયમાં રાખેલી છે. આથી તમામ લોકોએ બિલકુલ અફવામાં દોરવાયા વગર, કોઈ પણ જાતના ભય વગર ખાલી સાવચેતી રાખવાની છે કે ચાપતી નજર રાખવાની છે. મોટા ભાગે વાંધો આવે એવી પરિસ્થિતિ નથી. ડૉક્ટર સાહેબ, જે પ્રકારે આજવામાંથી પાણી છોડાઈ રહ્યું છે કે પ્રતાપપુરામાંથી છોડાઈ રહ્યું છે, શું બંને ડેમની શું પરિસ્થિતિ છે? મેં કીધું એમ કે પ્રતાપપુરાની પરિસ્થિતિ અત્યારે 225.25 ફૂટની આસપાસ છે. આજવાની સપાટી 212.25 છે અને વિશ્વામિત્રી સપાટી 17.35 છે. એટલે અત્યારે તો જે રિસ્કી લેવલ છે એનાથી ઘણા નીચા છે, પરંતુ ક્લાઇમેટ ચેન્જના લીધે જે રીતના ફોરકાસ્ટિંગ આવી રહ્યા છે, આગાહીઓ આવી રહી છે, એના લીધે આપણે સચેત રહેવું પડે. કેટલી ટીમો તૈયાર છે અત્યારે? મેં કીધું કે ટોટલ જે ફાયરની ટીમો છે એ બધી જ તૈનાત છે, બધી જ તૈયાર છે, બધાને એલર્ટ પર મૂકેલા છે. પરંતુ હજુ તો
હાઈ રિસ્ક લેવલથી ઘણા દૂર છે. 22 ફૂટે આપણે પહેલું એલર્ટ આપતા હોઈએ છીએ, પરંતુ હજુ તો 17 ફૂટે છે, 5 ફૂટનો ડિફરન્સ છે. પરંતુ જે પ્રમાણે સ્ટડી કર્યા છે કે દર 1 ઇંચ વરસાદે 2-3 ફૂટ જેટલી વિશ્વની સપાટી વધે છે. એટલે માનો કે બીજા 2 ઇંચ વરસાદ પડે તો આ સપાટી સીધી 6 ફૂટ જેટલી વધી જાય. એટલા માટે અત્યારે તાકીદની બેઠક કરી અને તમામ સિસ્ટમ પાછી ફરી એલર્ટ પર રહે એ પ્રમાણેનું આયોજન. આપણે સૌ જાણીએ છીએ તેમ ગઈકાલે સવારે 8થી લઈ અને આજે સવારના 8 અને અત્યારે પણ 7:30 પોણા 8 જેટલો સમય થયો છે. અત્યાર સુધી પડેલા કુલ વરસાદ સાથે સાથે ઉપરવાસમાં સતત વરસાદ છેલ્લા 7-8 કલાકથી ઉપરવાસમાં અત્યારે વરસાદ અટકી રહ્યો છે, પરંતુ વિશ્વામિત્રીની અને આજવાની સપાટી જે આજવાની સપાટી સતત વધી રહી છે. હમણાં તો દરવાજા બંધ છે, પરંતુ એની સપાટી સતત વધી રહી છે. પ્રતાપપુરામાં પણ લેવલ વધેલું જણાય છે. ત્યારે આપણે આ તાકીદની બેઠક અત્યારે કોઈ ચિંતા જેવી પરિસ્થિતિ નથી, પરંતુ સતત વરસાદ ગાજવીજ સાથે વાવાઝોડા સાથે વરસાદ પડવાની પણ સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ત્યારે અમે અહીંયા તાકીદની બેઠક કરી સિટી કમાન્ડ સેન્ટર સાથે અને તકેદારીના પગલાં રૂપે બધી વ્યવસ્થા માટે એક બેઠક કરવામાં આવી. લગભગ 212.28 ફૂટ જેટલું અત્યારે આજવાની સપાટી છે અને વિશ્વામિત્રીની સપાટી 17.39 જેટલી સપાટી છે. તેથી કરી અને અત્યારે આજવાનું જળસ્તર ઉપરવાસના વરસાદના કારણે સતત વધી રહ્યું છે. ઉપરવાસના વરસાદમાં લગભગ 3 ઇંચ જેટલો વરસાદ અને વડોદરામાં 2 ઇંચ એમ થઈને વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે સતત જળસ્તર વધી રહ્યું છે, પરંતુ હું ફરી કહું છું તેમ આનાથી કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ આ તાકીદની બેઠક માત્ર ને માત્ર તકેદારીના પગલાંના ભાગરૂપે કરવામાં આવી છે, જેથી વડોદરા મહાનગરપાલિકાના જે પણ વિવિધ આપણા જેટલા પણ કનેક્ટેડ જેટલા પણ ખાતાઓ છે તેમને જાણકારી આપી દેવામાં આવી છે. કલેક્ટર સાથે, પોલીસ વિભાગ સાથે, ફાયરની ટીમ સાથે, મેડિકલની ટીમ હોય, આ બધા સાથે પણ મિટિંગ કરી અને બેઠકો કરી અને એમને તૈયારી રાખવામાં તેનું કહી દેવામાં આવ્યું છે. સાથે સાથે નદીના તટના કિનારાના અને જે અસરગ્રસ્ત વિસ્તારો અને જે અસરગ્રસ્ત વિસ્તાર તરીકેની સંભાવનાઓ છે, આ બધી જગ્યાએ તરાપાની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તો વોકી ટોકીથી માંડી અને બધી જ વ્યવસ્થા ઉપલબ્ધ રહે. તો અક્ષય પાત્રમાં પણ સૂકા નાસ્તા માટેની અને તાત્કાલિક જો કેટલાક લોકોને જો આપણે સ્થળાંતર કરવાની જરૂર પડે તો એના માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓને પણ માહિતી આપી દેવામાં આવી છે. ટૂંકમાં બધી તૈયારીઓ કરી છે, પરંતુ હું મારા વડોદરા શહેરની જનતાને ચોક્કસ કહીશ કે અત્યારે કોઈ જ પેનિક થવાની જરૂર નથી, કોઈ ચિંતાની અત્યારે હાલ ચિંતાનો વિષય નથી. પરંતુ ભારે વરસાદ અને વાવાઝોડે સાથે અને ગાજવીજ સાથેના વરસાદની આગાહીને પગલે અને જે આજવા સરોવરનું લેવલ અને આપણે જે કાલાઘોડાનું લેવલ જોઈ રહ્યા છે, આ બધી ચિંતા કરી અને ઇન વેલ એડવાન્સ मात्र ने मात्र ताकीदनी बैठक करवामां आवी छे। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।